કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે ઇકોનોમિક અર્થશાસ્ત્રની અંદર 15મો પાઠ જોતા હતા. ઓનલાઈન એજ્યુકેશનની અંદર સર્વ વિદ્યાર્થીઓનું ગોંડલ ગંગોત્રી સ્કૂલ હાર્દિક અભિવાદન કરે છે. આજના ઓનલાઈન એજ્યુકેશનની અંદર સાવલી એબી દરેક વિદ્યાર્થીને આવકારું છું. આજે આપણે ઇકોનોમિક અર્થશાસ્ત્રની અંદર પાઠ એ જોવા જઈ રહ્યા છીએ 15મો, અને 15મા પાઠની અંદર અગાઉ આપણે 2 લેક્ચર જોઈ ગયા. આર્થિક વિકાસની અંદર પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના આપણે જોઈ ગયા, અને પ્રસ્તાવના પછી આર્થિક વિકાસ કોને કહેવાય, એની અંદર દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, રાષ્ટ્રીય આવક કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય. ત્યાર પછી ભારતની રાષ્ટ્રીય આવક કેટલી છે, આંકડાકીય માહિતી જોઈ ગયા. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈ ગયા. તેની અંદર 3 મુદ્દા: વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને વિકસિત વિકાસશીલ દેશોના સંદર્ભના આધારે. એના 3 મુદ્દાઓ જોઈ ગયા, તફાવત જોઈ ગયા. પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આગલા લેક્ચરની અંદર આપણે 9 લક્ષણની ચર્ચા કરી ગયા કે નીચી માથાદીઠ આવકથી માંડી વસ્તી વૃદ્ધિ, કૃષિ પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું અને આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી ગયા કે પૈસા માટે અથવા કંઈક બદલો મળવાનો છે, આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોતો નથી એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીંયા સુધીની ચર્ચા આપણે 121 પેજ ઉપર એ જોઈ ગયા. હવે આજની તારીખની અંદર 122 પેજ ઉપર આપણે મુદ્દો જોવા જઈ રહ્યા છીએ. આર્થિક વિકાસની અંદર ભારતીય અર્થકારણનું માળખું 3 ભાગમાં વિભાજિત થયેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક અને સેવા. અને ત્યાર પછી ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 2 મુદ્દાની ચર્ચા આપણે અત્યારે 40-45 મિનિટના લેક્ચરની અંદર એ જોવા જઈ રહ્યા છીએ. હવે ભારતીય અર્થતંત્ર, આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે એ બાબતની ચર્ચા અગાઉ આપણે કરી ગયા કે જે દેશની માથાદીઠ આવક $735 નીચી હોય એને વિકસિત નહીં પણ વિકાસશીલ કહેવામાં આવે છે, અને $735 વધુ આવક હોય જેને વિકસિત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશની અંદર અર્થકારણનું માળખું, અર્થતંત્ર દેશ કેમ ધબકે છે, આપણું હૃદય ધબકે છે અને આપણે જીવંત રહીએ છીએ એમ દેશનું ધડકન, દેશનું જે હૃદય અર્થતંત્ર છે, ઇકોનોમિક છે. અને જે દેશનું અર્થતંત્ર મજબૂત હશે એ દેશ, અમેરિકા છે તો અર્થતંત્ર મજબૂત છે, જાપાન તો એનું અર્થતંત્ર મજબૂત છે, આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જાપાનની બરોબરી કોઈ ન કરી શકે આવો દેશ જાપાન. તો અહીંયા આપણે પણ આપણા દેશને જાપાનની, અમેરિકાની હરોળમાં લઈ જવો છે. ભારતનું અર્થતંત્ર પણ કંઈક આવું બને, અને એના માટે શું કરવામાં આવ્યું છે તો કે ભારતીય અર્થતંત્રના માળખાને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક અને સેવા. તો એની અંદર કોઈ પણ દેશની અંદર અર્થતંત્રમાં વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ અને વિવિધ વ્યવસાયોના 3 મુખ્ય વિભાગો એ વિભાજિત કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ છે. ખેતી કરવી એક આર્થિક પ્રવૃત્તિ, નોકરી કરવી એક આર્થિક પ્રવૃત્તિ છે, ધંધા, રોજગાર, અસંખ્ય પ્રકારની પ્રવૃત્તિઓ લોકો કરી રહ્યા છે. આખા ક્લાસની અંદર દરેકને પૂછવામાં આવે કે દરેકના મમ્મી પપ્પા શું કરે છે. કોઈ ખેતી કહેશે, કોઈ બિઝનેસ કહેશે, કોઈ ધંધો કહેશે, કોઈ નોકરી કહેશે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારની અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આપણે વાત એ કરવા જઈ રહ્યા છીએ કે અસંખ્ય પ્રકારની અર્થતંત્રની અંદર થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ અને વિવિધ વ્યવસાયો છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને એ 3 ભાગ એટલે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આર્થિક પ્રવૃત્તિના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે વ્યવસાય છે, જે બિઝનેસ છે એના માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ એની અંદર દરેક વિદ્યાર્થી મિત્રનું એ જે ધ્યાન આપણે દોરવામાં આવે છે કે આપણા જે મમ્મી કે પપ્પા કે જે બિઝનેસ કરે છે, કાકા, દાદા, દાદી, એ આ પ્રકારની અંદર કાં પ્રાથમિક હશે, કાં માધ્યમિક હશે અને કાં સેવા હશે. અને એના હિસાબે જે દેશ ચાલે છે. તો ફર્સ્ટ પહેલો આપણો મુદ્દો છે પ્રાથમિક ક્ષેત્ર. આ પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવામાં આવે છે? માધ્યમિક અને સેવા. તો એની અંદર પ્રાથમિક ક્ષેત્રની અંદર અર્થતંત્રના આ વિભાગમાં ખેતી, દાખલા તરીકે ભારત ખેતી પ્રધાન દેશ છે. 10મો પાઠ આપણે જોઈ ગયા 76 થી 88 પેજ ઉપર
કે ભારતની અંદર 60-62% લોકો ગામડામાં રહે છે, ખેતી કરે છે અને દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ પણ એ ખેતી ગણી શકાય, કારણ કે ત્રીજો ભાગ ગરીબી રેખા નીચે જીવે છે. તો ફર્સ્ટ જે મુદ્દો છે પ્રાથમિક અને પ્રાથમિકની અંદર અર્થતંત્રના વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેતી મેઇન અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે તો કે ખેતી સાથે ઘણા બધા લોકો ગાયો ભેંસો પાડે છે. નાનો એવો તબેલો હોય, 2 ભેંસ પાડતા હોય, 4-5 ગાયો હોય અને ગાયોનું દૂધ વેચે છે, ભેંસનું દૂધ વેચે છે અને એમાંથી ગુજરાન ચાલે છે. તો ખેતી કરવી, પશુપાલન કરવું, એ ઉપરાંત ઘણા બધા લોકો મરઘા ઉછેર કેન્દ્ર, બદકા ઉછેર કેન્દ્ર, આપણે મરઘા ઉછેર કેન્દ્ર હોય છે, મોટા ફાર્મ હોય છે કે જેની અંદર મરઘાને એ પાડવામાં આવે, ઉછેરવામાં આવે છે, એના ઈંડા વેચવામાં આવે છે અને બિઝનેસ છે. તો મરઘા ઉછેર કેન્દ્ર કે બદકા ઉછેર કેન્દ્ર અથવા મત્સ્ય ઉછેર કેન્દ્ર, આ બધી બાબતો અથવા જંગલની અંદરથી લાકડા કાપવા, લાખ, રાળ, ગુંદ, મધ, આપણે જીઓગ્રાફીની અંદર 9મા પાઠની અંદર વન અને વન્યજીવનની અંદર એ બાબત જોવાના છીએ. ઝૂમ પાઠની અંદર આપણે થોડું ઘણું જોઈ ગયા, અડધો પાઠ જોઈ ગયા, પણ ભારતની અંદર ઘણા બધા લોકો જે જંગલમાં રહે છે, જંગલી, ગિરિજન, પહાડી, એસટી, શેડ્યુલ કાસ્ટ, એ લોકોની મેઇન પ્રવૃત્તિ એ જંગલને આભારી છે. તો આ રીતે જંગલ સાથેની બાબતો, લાખ, રાળ, ગુંદ, મધ, એ બધું એકઠું કરવું. ખાખરાના પાનમાંથી એ જે પાતળ અને પડિયા બને છે, ખેરના વૃક્ષમાંથી કાથો બને છે, અલગ અલગ ખજૂરીના અને નારિયેળના પાનમાંથી સાવરણી બને છે, અલગ અલગ પ્રકારના જંગલોની અંદરથી અલગ અલગ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થાય છે, ટીમરૂના પાનમાંથી બીડી બને છે. તો એ બધી બાબતો એ ભેગી કરવામાં આવે છે. પાંદડા, એના ફળ, એના ફૂલ, એના કંદમૂળ, એની છાલ, અને એ રીતે એનું ગુજરાન ચાલે છે. એટલે ખેતી કરવી, પશુપાલન કરવું, મત્સ્ય ઉછેર કરવો, પછી મરઘા ઉછેર કે બદકા ઉછેર કરવો, આ બધી પ્રવૃત્તિ અથવા જંગલમાંથી જે વસ્તુ એકઠી કરવી, એ ઉપરાંત કાચી ધાતુનું ખોદકામ, કોઈ જગ્યાએ બેલા મળે છે, આરસ, કોટા, માર્બલ, પૃથ્વીના પેટાળની અંદરથી ખનન કરવામાં આવે છે. ઉત્ખનન એટલે ખનન, ખોદવામાં આવે છે અને એ વસ્તુ બધી વેચવામાં આવે છે, જેને કાચી ધાતુનું ખોદકામ. આ બધી પ્રવૃત્તિ કેની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રાથમિક. કઈ પ્રવૃત્તિની વાત કરી વિદ્યાર્થી મિત્રો? તો પ્રાથમિક ક્ષેત્ર. અને પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, મરઘા ઉછેર કેન્દ્ર, બદકા ઉછેર કેન્દ્ર, પશુપાલન, મત્સ્ય ઉછેર, જંગલ સાથેની બાબતો અને કાચી ધાતુનું ખોદકામ કરવું, આ બધી પ્રવૃત્તિ એટલે પ્રાથમિક ક્ષેત્ર. અને પ્રાથમિકની અંદર રોકાયેલો વર્ગ ઘણો બધો છે. ભારતની અંદર પહેલા તો જાજો વર્ગ એમાં રોકાયેલો હતો, 70-75% લોકો રોકાયેલા હતા. અત્યારે પણ આપણે જાણીએ છીએ કે ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્રની અંદર ઘણો બધો 50%થી વધુ એટલે 60% જેટલો વર્ગ રોકાયેલો છે. અને એમ છતાં દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો કેટલો છે? તો કે ઓછો છે. એમાં 50%થી વધુ 60-65% લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે અને દેશની આવકમાં એનો હિસ્સો કેટલો છે? તો કે 23-24%, વધીને સમથિંગ કદાચ 25%. વિચારો ને કે 100 વ્યક્તિ 60 વ્યક્તિ પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલી છે અને દેશની આવકમાં એનો હિસ્સો 100 રૂપિયાની અંદર 25 રૂપિયા છે, 25% હિસ્સો ધરાવે છે. એટલે કહી શકાય કે વધુ મહેનત કરતી હોવા છતાં અઢળક મહેનત કરવી, પુષ્કળ મહેનત કરવી અને ઉત્પાદન ઓછું થાય, આ પ્રકારની પ્રવૃત્તિ એટલે ખાસ કરીને વિકાસશીલ દેશની અંદર ખેતી, તો ખેતી જેવી પ્રવૃત્તિ એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો કે માધ્યમિક. કયો મુદ્દો છે? તો કે માધ્યમિક ક્ષેત્ર. શોર્ટકટની અંદર કેવું હોય, એક લીટીમાં કેવું હોય તો કે ટાંચણીના ઉત્પાદનથી માંડી અને અણુશસ્ત્ર સુધી રોકાયેલો વર્ગ એટલે માધ્યમિક. ટાંચણીના ઉત્પાદનથી એટલે ટાંચણીનું પ્રોડક્શન કરવું અને ટાંચણીથી માંડી અને અણુશસ્ત્ર સુધીનો રોકાયેલો વર્ગ એટલે માધ્યમિક. અને માધ્યમિકની અંદર બીજી કેવી પ્રવૃત્તિઓ? તો કે આ વિભાગની અંદર નાના અને મોટા પાયા પરના ઉદ્યોગો, નાના પાયા પરના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો, એટલે નાના મોટા ઉદ્યોગો છે, ડેરી ઉદ્યોગ છે, આ બધી બાબતો છે. આ વિભાગમાં નાના અને મોટા પાયા પરના ઉદ્યોગો. પછી બાંધકામ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખું જે બાંધકામ કરવામાં આવે છે, એટલે નાના મોટા પાયા પરના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. નાની મોટી દુકાનો, કોઈ પણ ડેરીઓ છે, પાનના ગલ્લા છે, કાપડની દુકાનો છે, એ બધી બાબતો એટલે માધ્યમિક. આ વિભાગ એ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એની અંદર કે ઉદ્યોગ છે કે સૂત્ર કાપડ ઉદ્યોગ છે, સણ ઉદ્યોગ છે, રેશમી કાપડ ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે, આ બધી બાબતોને એ માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટાંચણીના ઉત્પાદનથી લઈને નાની એવી ટાંચણી બનાવવી, એ ટાંચણીથી લઈ અને મોટા જંગી એમ કહી શકાય કે રાક્ષસી કદના મોટા ઓજારો બનાવવા, આ ક્લાસમાં ન હમાય એવા પ્રકારના ઓજારો, એવા પ્રકારની બાબતો બનાવી. પવનચક્કી છે તો પવનચક્કીનું ઉત્પાદન, રેલના એન્જિનનું ઉત્પાદન, પ્લેન બનાવવાની
પ્લેન બનાવવા તો કોરાપુટની અંદર ને બેંગ્લોરની અંદર ને જે જગ્યાએ આવા સ્પેર પાર્ટ બને છે, તો આ બધી બાબતો એટલે મોટા યંત્ર સુધીનું ઉત્પાદન એમાં કરવામાં આવે છે. અને આ માધ્યમિક ક્ષેત્ર પછી સેવા ક્ષેત્ર, તો સેવાની અંદર શું આવે તો કે દાખલા તરીકે સેવા એટલે હકીકતમાં સેવા. તમારી પાસે પૈસા છે, તમે બેંકમાં મૂકો છો તો બેંક એના બદલામાં વ્યાજ આપે છે. 1 લાખ રૂપિયા તમે બેંકમાં મૂકો તો બેંક એના બદલાની અંદર કદાચ એક વર્ષે 6,000 રૂપિયા આપે છે, 6% વ્યાજ આપે છે. પેલા 12% હતું, 10%, એમ કરતાં કરતાં અત્યારે કદાચ 6 થી 7%, 6%થી અંદર આવી ગયો અત્યારે 5.90. તો આ રીતે એક બેંક, તમે બેંકની અંદર 5 લાખ મૂક્યા તો 6.35 બેંક તમને 30,000 રૂપિયા આપશે. તો 6% તમને વ્યાજ આપે છે, વાર્ષિક વ્યાજ આપે છે. 5 લાખ રૂપિયા બેંક તમારા વાપરે છે, એના બદલામાં 30,000નું વ્યાજ તમને ચૂકવે છે. તમે બેંકને પૈસા આપ્યા, થાપણ મૂડી, એના બદલામાં એ વ્યાજ આપે છે. તમારી પાસે પૈસા નથી અને તમે બેંકમાંથી લોન લ્યો છો તો એના બદલામાં તમે એને વ્યાજ ચૂકવો છો, તમે એને હપ્તા ભરો છો. તો આ રીતે બેંક એક સેવાનું કામ કરે છે. અથવા દૂધ ઉત્પાદક મંડળીઓ છે, જેની પાસે દૂધનું ઉત્પાદન થાય છે, એ દૂધ વેચે છે, સહકારી મંડળી એની પાસેથી ખરીદ કરે છે અને નથી એને આપે છે. તો આ રીતે સેવાકીય પ્રવૃત્તિની અંદર બસ છે, ટ્રક છે, બેંક છે, ટેલિફોન, આ બધી બાબતો છે કે સેવા પૂરી પાડે છે. ટેલિફોન છે તો આપણે એને રિચાર્જ કરીએ છીએ અને એના બદલાની અંદર આપણે નેટનો ઉપયોગ કરીએ છીએ, ફોન કરીએ છીએ. તો આ રીતે ટેલિફોન છે. બસ, તો બસની અંદર તમે ટિકિટ લ્યો છો અને એના બદલામાં રાજકોટ, જુનાગઢ, કોઈ પણ જગ્યાએ, સુરત અથવા એ બસ એ તમને પહોંચાડે છે. તો આ બધી બાબતો આ વિભાગની અંદર અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. સેવાકીય પ્રવૃત્તિઓ, પબ્લિકની સેવાકીય પ્રવૃત્તિઓ એની અંદર આવે છે. સેવાકીય પ્રવૃત્તિઓ એટલે આવી સેવાઓની અંદર શું આવે તો કે વ્યાપાર, વિનિમય, આપલે, વ્યાપાર કરવો. ગુજરાતની મગફળી કદાચ પંજાબ જાય અને પંજાબના ઘઉં અહીંયા આવે, ગુજરાતની મગફળી એ કદાચ અસમ જાય અને અસમમાંથી ચા અહીંયા આવે. તો આ બધી બાબતો એટલે વ્યાપાર છે. સંદેશા વ્યવહાર છે, સંદેશો એટલે ફોન છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ, ટેલિફોન, આ બધી બાબતો એટલે સંદેશા વ્યવહાર. આપણો આખો પાઠ ભણી ગયા, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. 14મો આખો પાઠ ભણી ગયા. તો સંદેશા વ્યવહાર કોને કહેવાય, પહેલા વહેલી સંદેશા વ્યવહાર સેવા શું હતી, અત્યારે શું છે. તો આ રીતે ટપાલ સેવા છે, અલ્હાબાદથી નેની આજે ટપાલ સેવાની શરૂઆત. પ્લેનની અંદર અત્યારે કદાચ વસ્તુ એ બધી જઈ રહી છે, ટ્રેનની અંદર, પ્લેનની અંદર. પેલા બળદગાડામાં, ઊંટગાડામાં કે ઘોડા ઉપર કદાચ સવાર એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી. તો આ રીતે સેવાકીય પ્રવૃત્તિ અત્યારે એક દેશમાંથી બીજા દેશની અંદર બાય પ્લેન દ્વારા, પછી દરિયાની અંદર સ્ટીમરો દ્વારા. શિક્ષણ, તો સારો નાગરિક બને જો સારા સંસ્કારો બને, એને સારા સંસ્કારો, શિક્ષણ સાથે સંસ્કારો, શિક્ષણ મહત્વનું છે અને સાથે સંસ્કારો મહત્વના છે. દરેક વાલી સ્કૂલ જોઈ, એસી સ્કૂલ જોઈ એને વિદ્યાર્થીને નથી મોકલતા, પણ એ બાળકને, વાલીને એમ હશે કે અમને સારું શિક્ષણ ન મળ્યું, મારા છોકરાને સારું શિક્ષણ મળવું જોઈએ, અમે પેટે પાટા બાંધી અમારા દીકરાની ફી ભરશું, એમાં કદાચ હપ્તા કરી દેશું અને એ રીતે એ બાળક એ સારો નાગરિક બને. એ કદાચ ભણવામાં ભલે થોડોક નબળો હોય પણ કેમ બોલવું, કેમ ચાલવું, કેમ રહેવું, બીજા સાથે કઈ રીતે વર્તણૂક કરવી, એને કહેવાય સંસ્કાર. સંસ્કાર સાથે ચિંતન પણ જરૂરી છે, શિક્ષણ જરૂરી છે, શિક્ષણ સાથે સંસ્કાર એ પણ મહત્વના છે. તો આ રીતે સેવાકીય પ્રવૃત્તિની અંદર આપણે ભણેલા ગણેલા હશું. કોઈ પણ અંધ અને અભણ બે સરખા છે. અંધ અને અભણ, અંધને કંઈ દેખાતું નથી એમ અભણને કંઈ દેખાતું નથી, પણ ભણેલ ગણેલ હશે, ગ્રેજ્યુએટ હશે, અથવા એ કોઈ પણ જગ્યાએ બસ વાંચી શકશે, બોર્ડ વાંચી શકશે, બીજાને પૂછવું નહીં પડે કઈ બસ ક્યાં જાય છે, શું છે, અને બીજાની એ જે હાંસીનો ભોગ નહીં બનવું પડે, ટીકાનો ભોગ નહીં બનવું પડે અને સારા નાગરિક બની શકે, પણ સારું શિક્ષણ મેળવવું હોય તો. તો આ રીતે સેવાકીય પ્રવૃત્તિની અંદર આ બધું આવે છે. કઈ બધી બાબતો તો કે આવી સેવાઓની અંદર વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે, હવાઈ દરિયાઈ સેવા છે, એ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, આરોગ્ય એટલે દવાખાના છે, એ પણ બાબતો છે. પછી બેન્કિંગ છે, વીમા કંપનીઓ છે કે આપણે પ્રીમિયમ ભરીએ છીએ, પાકનો વીમો ભરીએ છીએ, ગાડીનો વીમો ભરીએ છીએ, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, એની અંદર 5-6 હજાર રૂપિયા આપણે પ્રીમિયમ ભરીએ છીએ અને એના બદલાની અંદર કોઈ અકસ્માત થાય, કોઈ એવી ઘટના ઘટે તો એના બદલાની અંદર LIC કંપની છે, બજાજ એલિયાન્સ છે, કોઈ પણ ઘણી બધી એવી છે કંપનીઓ છે કે જે પ્રીમિયમ એ આપણે ચૂકવીએ છીએ અને એના બદલાની અંદર એ વ્યક્તિ કદાચ અકસ્માતની અંદર મૃત્યુ પામે, વાહન કોઈ જગ્યાએ ભટકાય તો એના બદલાની અંદર એ કંપની તેને 1 લાખ, 2 લાખ, 5 લાખ જેવો વીમો હોય એ વીમાની રકમ એને ચૂકવે છે, ચેક દ્વારા એના ખાતામાં જમા થાય છે. કે વ્યક્તિનું મૃત્યુ ક્યારે આપણને ખબર નથી, તો વ્યક્તિ પોતાના ફેમિલી માટે, પોતાના એ જે
પત્ની, એના બાળકો, અને એના માટે કમાનાર વ્યક્તિ એક હશે તો કદાચ પ્રીમિયમ ચૂકવતા હશે કે એ વ્યક્તિ કમાય છે, એના પછી કદાચ એનું કુટુંબ હેરાન ન થાય. અને એના માટે આપણે અલગ અલગ પ્રકારના LIC, બજાજ એલિયન્સ, આવી તો ઘણી બધી કંપનીઓ છે કે જેને આપણે વીમા ઉતારીએ છીએ. કોઈ પણ જગ્યાએ મકાન બાંધકામ હોય એની અંદર પણ વીમો, કૂવો ગારે એમાં વીમો, કે કદાચ કોઈ ઘટના ઘટે તો એના માલિકને એ પ્રોબ્લેમ ન થાય, કારણ કે વીમા કંપનીને એ પ્રીમિયમ ચૂકવ્યું છે અને એના બદલાની અંદર એ અકસ્માતની અંદર કોઈ ઘટના ઘટે તો એને પૈસા એ ચૂકવે છે. તો આ રીતે આપણે સેવાકીય પ્રવૃત્તિની અંદર આ બધું આવે છે. પ્રવાસ, પર્યટન, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્ર, આપણે 3 ટોપિક ભણ્યા. ભારતીય અર્થકારણનું માળખું 3 ભાગમાં વિભાજિત થયેલું છે. તેમાં પ્રાથમિકની અંદર આપણે શું ભણ્યા તો કે ખેતી કરવી, પશુપાલન, મરઘા ઉછેર, બદકા ઉછેર અથવા ઉત્ખનન, જંગલની અંદરથી વસ્તુઓ, જંગલની પેદાશ એકઠી કરવી, એ બધું પ્રાથમિકમાં આવે. પછી માધ્યમિકમાં નાના મોટા ઉદ્યોગો, નાના પાયા પરના, મોટા પાયા પરના ઉદ્યોગો, એટલે ટૂંકમાં કેવું હોય તો એને ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચાંચણીથી માંડી અને મોટા અણુશસ્ત્ર સુધીનું ઉત્પાદન એટલે માધ્યમિક. નાની મોટી દુકાન બધું આવી જાય, નાની બજાર, મોટી બજાર, આ બધું એની અંદર આવી જાય. અને ત્યાર પછી સેવા, એમાં બેંક છે, હવાઈ સેવા છે, શિક્ષણ છે, તો શિક્ષણ સંસ્થા, સ્કૂલ એ સેવાકીય પ્રવૃત્તિમાં આવે. બેંક, વીમા કંપની, બસ, ટ્રેન, ટ્રક, આ બધી બાબતો છે એ સેવાકીય પ્રવૃત્તિની અંદર આવે છે. ખાસ 2 માર્કમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભારતીય અર્થકારણનું માળખું સમજાવો, અને એની અંદર પ્રાથમિક, માધ્યમિક અને સેવા. તો પ્રાથમિકમાં શું આવે, કયા ટોપિક આવે, માધ્યમિક અને સેવા, અથવા પ્રાથમિક ક્ષેત્ર એટલે શું એની સંકલ્પના તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય. માધ્યમિકની વ્યાખ્યા પણ આપણને આવડવી જોઈએ એક લીટીની અંદર કે ટાંચણીના ઉત્પાદનથી જે અણુશસ્ત્ર સુધીનું ઉત્પાદન એટલે માધ્યમિક. અને સેવાકીય પ્રવૃત્તિની અંદર આ બધી બાબતો એટલે વ્યાપારને, સંદેશાવ્યવહારને, દરિયાઈ માર્ગને, શિક્ષણને, આરોગ્યને, બેંકને, વીમા કંપનીને, પ્રવાસ, પર્યટનને, એ બધી બાબતો એ તો એની સાથે સંકળાયેલો જે વર્ગ છે, આ બધી કામગીરી છે એને સેવાકીય પ્રવૃત્તિ તરીકે એ ઓળખવામાં આવે છે. તો આ રીતે આ 3 બાબત મહત્વની છે. સામાન્ય રીતે આપણો વિકાસશીલ દેશ છે ભારત, તો સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. હવે આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે, ભારત વિકાસશીલ દેશ છે, એટલે શું હોય તો કે મોટો વર્ગ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલો હોય. દરેક લોકો કાંઈ મહિને લાખ રૂપિયાની ઇન્કમ ન હોય, દરેક લોકો કાંઈ લાખો રૂપિયા લખપતિ ન હોય, ઘણા બધા કરોડપતિ, અબજોપતિ, નિખરવાપતિ હશે, બધા જાહો જહાલી અથવા બધાના બિઝનેસ હોય, બધા પાસે સારા 4 વ્હીલ હોય, સારા બંગલા હોય, સારી માથાદીઠ આવક હોય, એવું બધા પાસે શક્ય ન પણ હોય. પણ સામાન્ય જે વર્ગ છે, મધ્યમ વર્ગ છે, આમ જનતા છે, જેને આપણે મધ્યમ વર્ગ કે મિડલ વર્ગ કહીએ છીએ, એટલે સામાન્ય રીતે વિકાસશીલ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ સવિશેષ હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો એ વધારે હોય છે. આવક એની અંદરથી મળતી હોય છે. ગામડું હોય શું કરે તો કે ખેતી, અને ખેતીમાં કપાસ, મગફળી, કઠોળ એ બધું આવે છે, ઉત્પાદન થાય છે, વેચે છે, પૈસા આવે છે, એમાંથી એનું ઘર ચાલે છે. એટલે રોજગારીમાં અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સવિશેષ હોય છે. પરંતુ આ તો 1947થી માંડી અને અત્યારે 2020 સુધીની વાત આપણે કરીએ કે દેશને આઝાદી મળી અને આટલા બધા વર્ષ થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા દેશને આઝાદી મળી ગઈ, ત્યાર પછી સતત ને સતત આપણે વિકાસ કરવા લઈ ગયા. માથાદીઠ આવકમાં વધારો થયો, ઘણી બધી સુવિધા વધી. તો આ રીતે પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતની અંદર એ બાબત પણ આપણે જોઈ ગયા કે વૃદ્ધિ અને વિકાસમાં આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. ગુણાત્મક કેને કહેવાય અને પરિણાત્મક કોને કહેવાય એ તફાવતની અંદર આપણે સમજી ગયા. તો આપણે જે વાત એ કરવા જઈ રહ્યા છીએ કે ભારત અથવા આપણો જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ એ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. પહેલાં સૌથી વધુ વર્ગ એ ખેતી કરતો તો ગામડામાં રહેતા હતા. હવે ધીરે ધીરે ગામડા છોડી લોકો શહેરમાં આવ્યા, નાનો મોટો બિઝનેસ કરવા લઈ ગયા, નાનો મોટો ધંધો કરવા લઈ ગયા, ખેતી સાથે સાથે બચત કરવા લઈ ગયા, એમાંથી કોઈ દુકાન અથવા એની અંદરથી કોઈ શેર બજારમાં રોકવા લઈ ગયા, એમાંથી કોઈ પ્લોટ લેવા લઈ ગયા, એ વેચવા લઈ ગયા, એમાંથી પૈસા મળ્યા. તો આ રીતે આખું રોલિંગ થવા લઈ ગયું, આખી સાયકલ ફરવા લાગી અને એના હિસાબે પણ ધીરે ધીરે લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો. એટલે જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક અને માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં એનું મહત્વ એ ઘટતું જાય છે. તેમ છતાં પણ અને ઉદ્યોગ ક્ષેત્રે પણ અને સેવા ક્ષેત્રનો વ્યાપ પણ એ વધતો જાય છે. એટલે સૌથી વધુ પ્રાથમિક ક્ષેત્રમાં લોકો એ રોકાયેલા હતા. હવે ધીરે ધીરે માધ્યમિક અને સેવા ક્ષેત્રની અંદર પણ લોકો
એ ઇન્વોલ્વ થાય છે, જોઈન્ટ થાય છે. ગામડાના લોકો પણ ધંધા રોજગાર અર્થે સ્થળાંતર કરે છે. શહેરીકરણ થયું, ઉદ્યોગીકરણ થયું અને એના હિસાબે આ ચેન્જ થયું અથવા પરિવર્તન થયું. એટલે પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ અથવા મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં એ ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ એ ધીરે ધીરે વધી રહ્યો છે. બેંકો તમે જુઓ તો આંધ્ર બેંક ને, તમિલનાડુ બેંક ને, ફેડરલ બેંક ને, અલગ અલગ પ્રકારની બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેટલી બધી બેંકોનું એ મહત્વ. એટલે બેંકો વધવા લાગી કારણ કે લોકો પાસે રૂપિયા હોય એ બેંકમાં મૂકે તો થાપણ હોય તો જ બેંક પ્રોફિટ કરે. તો આ રીતે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા ભારતીય અર્થકારણના માળખાને વિભાજિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટોપિક ભણ્યા ભારતીય અર્થકારણનું માળખું, એમાં પ્રાથમિક, માધ્યમિક અને સેવા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ 120, 21 અને 22 3 પેજ ભણ્યા. હવેનો જે મુદ્દો છે 123 પેજ ઉત્પાદનના સાધનો. આ જે ઉત્પાદન થાય છે, પ્રોડક્શન થાય છે, એના જે 4 સાધનો છે. ઉત્પાદનના સાધનો કેટલા છે? તો કે ઉત્પાદનના સાધનો આ 4 સાધનો છે. એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 મુદ્દાની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. કુદરતી આ જે વસ્તુ જે છે કે જમીન કે મૂડી કે શ્રમ કે નિયોજક કે અમુક કુદરતી છે, અમુક માનવસર્જિત છે. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી, એટલે અમુક વસ્તુ કુદરત તરફથી મળી છે. આપણે ઇતિહાસની અંદર પહેલો જ પાઠ જોઈ ગયા કે વારસાના 2 પ્રકારો છે, કુદરતી વારસો એટલે કે પ્રાકૃતિક અને એક માનવસર્જિત. માનવસર્જિત એટલે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક એટલે કુદરતી. તો આ રીતે કુદરતી સંપત્તિ છે, જમીન છે તો કુદરતી છે, વરસાદ એ કુદરતી છે, જંગલ એ કુદરતી છે. તો અમુક બાબતો છે. શ્રમ, જમીન છે એ કુદરતી છે પણ માણસ એના ઉપર શ્રમ કરે, મહેનત કરે, જમીનને ખેડે, એમાં સારું ઉત્પાદન થઈ શકે. મહેનત કરવી પડે, શ્રમ કરવો પડે. શ્રમ એટલે શું? તો કે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક પ્રવૃત્તિ. જમીન એટલે શું? શ્રમ એટલે શું? મૂડી કેના દ્વારા સર્જન થાય છે? અને આ 3 પ્રક્રિયાને વ્યવસ્થિત ગોઠવે એને નિયોજક કહેવાય. નિયોજન એટલે શું? તો કે નિયોજન કરનારને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદનના 4 સાધનો છે. જમીન હશે તો ઉત્પાદન થશે, માણસ હશે તો ઉત્પાદન થાય. તમારી પાસે જમીન છે, માણસો નથી તો ઉત્પાદન કેમ થશે? તમારે કદાચ ઉદ્યોગ નાખવો, ફેક્ટરી નાખવી, પણ તમારી પાસે મૂડી જ નથી, પૈસા જ નથી, તો ઉત્પાદન કેમ થશે? તો આ રીતે ઉત્પાદન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સારા સાહસિક નિયોજક પણ જોઈએ. બેંક ચલાવવા માટે મેનેજર પણ જોઈએ. બધા જ પટાવાળા હશે તો બેંક કેમ ચાલશે? બુદ્ધિશાળી લોકો હોય, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ હોય તો પણ દેશ વિકાસ કરી શકે. તો આ રીતે ઘણા પાસે પૈસા હોય, પૈસા છે અને માઇન્ડ નથી, તો એના પૈસાથી બીજાના માઇન્ડથી પણ બિઝનેસ થઈ શકે સારો. તો આ બધી બાબતોમાં પાર્ટનરશિપ દ્વારા ધંધાઓ થાય છે, બિઝનેસ ચાલે છે. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ ચીજ વસ્તુ, ઘઉં છે, મકાઈ છે, એ બધી ખેડૂત પકવે છે, અથવા કાપડનું ઉત્પાદન તમે પહેરો છે, યુનિફોર્મ, અથવા કોઈ પણ કેમેરો છે, મોબાઈલ છે, આજે એસી છે, એનું ઉત્પાદન, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે હવે જે એના માટે આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. પણ એના માટે ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનો જોઈએ છે. એમ છતાંય આવા સાધનોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને એ 4 સાધનો એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ તમામ સાધનોનો પરિચય આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલો મુદ્દો છે જમીન. જમીન એટલે શું? 10મા પાઠની અંદર આપણે જોઈ ગયા ભારત કૃષિ. 8મા પાઠની અંદર તમે જોઈ ગયા કેતન સર પાસે કે જમીન કોને કહેવાય. જમીન એટલે શું? તો કે જમીન એટલે કુદરત તરફથી મળેલી છે. આપણે કહીએ કે 10 વીઘા જમીન મારી છે, અથવા આજે 2 પ્લોટ પડ્યા છે, જમીનનો ટુકડો છે, આજે સોનાની લગડી છે, સોનાની લગડી જેવી જમીનનો ટુકડો છે, આ પ્લોટ છે એ મારો છે. તો આ રીતે 5 લાખનો આવેલો પ્લોટ અત્યારે 25 લાખમાં માગે છે. 25 લાખનો પ્લોટ આવ્યો હતો, અત્યારે કદાચ 1 કરોડની અંદર એ લોકો માગે છે. તો જમીન એ કુદરતી છે. સામાન્ય અર્થમાં જમીન કોને કહેવાય? સામાન્ય અર્થમાં જીઓગ્રાફીની બાબતની અંદર જમીનના જે પ્રકારો છે એ બાબતો, પણ ઇકોનોમિકની અંદર જમીનનો અર્થ કંઈક અલગ થાય છે. જમીન એટલે શું? તો કે સામાન્ય અર્થમાં જમીન એટલે આપણે પૃથ્વી સપાટીના ઉપલા પડને એ જમીન કહીએ છીએ. મૃદાવરણ છે, જમીનનો પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે ધગધગતા વાયુના ગોળા સ્વરૂપે હતી, ઉપલું પડ ઠર્યું અને એને આપણે મૃદાવરણ કહીએ છીએ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને બરાબર વાતાવરણ અને બરાબર આપણે પર્યાવરણ કહીએ છીએ. પર્યાવરણનું સ્વરૂપ 4 તત્વોનું બનેલું છે. કયા 4 તત્વ એ બાબત આપણે જાણીએ છીએ. પર્યાવરણનું સ્વરૂપ 4 તત્વોનું બનેલું છે. એમાંનું એક તત્વ એટલે મૃદાવરણ 29%, 71%ની અંદર જલાવરણ, પછી પૃથ્વી સપાટીથી અવકાશ સુધી વિસ્તરેલું વિવિધ વાયુનું આવરણ એટલે વાતાવરણ, અને
જે જીવો રહે છે બધા સજીવ એને આપણે જીવાવરણ કહીએ છીએ અને એના હિસાબે આ પર્યાવરણ ટકે છે. પરિવત્તા આવરણ, તો પર્યાવરણની અંદર જીઓગ્રાફીની અંદર જમીન કોને કહેવાય તો કે પૃથ્વી સપાટી ઉપરના ઉપલા પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ આ તો ભૂગોળની વ્યાખ્યા થઈ કે જમીન એટલે ઉપલી સપાટી, પણ જમીન ઇકોનોમિકની બાબતમાં ઇકોનોમિક અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની ભાષામાં પરિભાષામાં સંકલ્પના કેવી હોય કે જમીન એટલે શું તો કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એમાં શું આવી જાય તો કે તેમાં પૃથ્વી સપાટી પરના આવેલા જંગલો, પૃથ્વી સપાટી ઉપરના જે જંગલો છે, નદીઓ છે, પર્વતો છે અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ પણ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. આપણે કહીએ કે આ જમીનનો ટુકડો, પણ એ જમીનના ટુકડાની અંદરથી કોઈ જગ્યાએથી આરસ નીકળે, કોઈ જગ્યાએથી હીરા નીકળે, કોઈ જગ્યાએથી ખનિજ તેલ નીકળે, તો પૃથ્વીના પેટાળમાં પડેલા ખનિજો એ પણ જમીનની અંદર આવે છે. પૃથ્વી સપાટી ઉપર આવેલા ગાઢ ગીચ જંગલો છે અને જંગલ પણ કેટલું અગત્યનું મહત્વનું છે એ પણ આપણે 9મા પાઠમાં વન અને વન્યજીવનમાં જોઈ ગયા કે જંગલ આપણને કેટલું આપે છે. વરસાદ લાવવામાં સહાયરૂપ થાય, જમીન ધોવાણ અટકાવે છે, ઇમારતી લાકડું આપે છે, 2000 આયુર્વેદિક વનસ્પતિ છે, ચરક નામના ઋષે ચરક સંહિતાની અંદર આ બધું વર્ણન કર્યું છે અને એ વર્ણન પણ આપણે 5મા પાઠની અંદર ભણવાના છીએ. તો આ રીતે ઉત્પાદનના 4 સાધનો, અને એ 4 સાધનો એટલે કયા 4 સાધનો તો એની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો જમીન એટલે પૃથ્વી સપાટી પર, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ અને એની અંદર પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો કે ધાતુઓ એ તમામનો સમાવેશ જમીનમાં કરવામાં આવ્યો છે, કારણ કે ઇકોનોમિકની બાબતમાં જોઈએ છે. બીજો મુદ્દો છે મૂડી. મૂડી કોને કહેવાય તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. આ મૂડી એટલે શું તો કે ઉત્પાદન પ્રવૃત્તિ. કોઈ પણ કારખાનું છે, પંખો બનાવતી કંપની, બેન્ચ ટેબલ બનાવતી કંપની અથવા કોઈ પણ તમે પ્રોડક્શન કરો છો, માર્કર બનાવતી કંપની, મોબાઈલ બનાવતી કંપની, કોઈ પણ તમે કંપની નાખો છો એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં તમારું જે પ્રોડક્શન છે, ઉત્પાદન છે, પ્રોડક્શન, ઉત્પાદનની પ્રક્રિયાના ઉપયોગમાં આવતા તમામ માનવસર્જિત સાધનો, માનવસર્જિત સાધનોનો ઉપયોગ એ મૂડીમાં કરવામાં આવ્યો છે. કે યંત્ર હોય એની અંદર ત્રિકમ છે, કોદારી છે, પાવડો છે, ખેડૂત ખેતી કરે છે, ત્રિકમ, કોદારી, પાવડો, હળ, બળદ, ટ્રેક્ટર તો મૂડી છે. તમારી પાસે રહેવા માટે કદાચ બંગલો હોય, કરોડોનો બંગલો હોય તો મૂડી છે, કારણ કે એ તમે ભાડે આપો તો એના બદલાની અંદર એમાં ઓફિસ ખોલો તો એનો ઉપયોગ થાય છે. તમારી પાસે ફરવા માટે ગાડી હોય તો કદાચ અર્થશાસ્ત્રની દ્રષ્ટિ અલગ છે, પણ એ ગાડીથી ભાડા થતા હોય જેમ કે રિક્ષા, તો રિક્ષાથી ભાડા થાય છે તો એના માટે રિક્ષા એક મૂડી છે. તો આ રીતે બળદ, 50,000 રૂપિયાની બળદની જોડી હોય, 5 લાખનું કદાચ ટ્રેક્ટર લીધું હોય તો એ મૂડી છે. કોઈ પણ વાડીએ કદાચ મોટું ગોડાઉન બનાવ્યું હોય તો એની અંદર મગફળી કે કપાસ ભરવા માટે તો કહેવાય કે 5 લાખનું એ ગોડાઉન તો એક મૂડી છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયાના ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો એની અંદર યંત્રો, ઓજારો કે મકાનો વગેરેનો સમાવેશ એ મૂડીમાં કરવામાં આવ્યો છે. જમીન એટલે તો કે કુદરત પાસેથી પ્રાપ્ત થતું તમામ સંપત્તિ જેને આપણે મૂડી કહીએ છીએ. ત્યાર પછી મૂડી, આજે જમીન, જમીન પછી મૂડી અને મૂડીનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર માનવસર્જિત સાધનો. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ. શ્રમ એટલે શું? ઘણા બધા લોકો શ્રમિક છે, શ્રમિક એટલે મજૂર, મહેનત કરે છે. ઘણા બધા લોકો તન તોડ મહેનત કરે છે, ખેડૂત મહેનત કરે છે, મજૂર એક મહેનત કરે છે, કુલી એ વજન ઉચકવાનું કામ કરે છે, કોઈ પણ કડીઓ છે તો એ કડિયા કામ કરે છે, દિવાલની અંદર પ્લાસ્ટર કરવાનું કામ કરે છે, ઘણા બધા લોકો ઈંટ દેવાનું કામ કરે છે, માથે પથ્થર ઉચકવાનું કામ કરે છે, જંગલમાં જાય છે, લાકડાને બધું એકઠું કરે છે, શ્રમ, મહેનત કરે છે. તો ઉત્પાદન પ્રક્રિયાના 4 સાધનોની અંદર પહેલું એટલે જમીન, બીજું એટલે મૂડી, ત્રીજું એટલે શ્રમ. અને શ્રમની વ્યાખ્યા શું છે તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતો ભૌતિક વળતર, કંઈક મળવાનું છે. શિક્ષક ભણાવે છે એના બદલામાં સેલરી, પગાર એને મળવાનો છે. ડૉક્ટર ઓપરેશન કરે છે એના બદલામાં એને 25,000, 30,000 રૂપિયા, 50,000 રૂપિયા મળવાના છે. વકીલ છે, કાળો કોટ પહેરીને દલીલ કરે છે, આ નંબરની કલમને આ નંબરની કલમને બધું ટાંકે છે, કારણ કે કેસ જીતશે તો એના બદલાની અંદર એને એ ફીસ મળવાની છે. તો આ રીતે શ્રમ એટલે શું તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. ખેડૂત ખેતરની અંદર હાથ પગ ચલાવે છે, ખેડૂત ખેતી કરે છે, એ શ્રમ છે. કેવો છે તો કે શારીરિક. ખેડૂતનો શ્રમ એ શારીરિક છે, જ્યારે ડૉક્ટર છે, શિક્ષક છે એ મગજ ચલાવે છે એને માનસિક કહેવાય. શારીરિક અથવા માનસિક ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
ઉત્પાદન પ્રક્રિયામાં સજીવ એટલે મહેનત, ખેડૂત ખેતી કરે છે તો સજીવ સાધન છે, ડૉક્ટર ઓપરેશન કરે છે અને માણસને બચાવે છે, વકીલ દલીલો કરે છે અને કદાચ એના અસીલને એ જે જીતાડે છે. તો આ રીતે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેતમજૂર, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, પ્રોફેસરો, કારીગરો વગેરેના કાર્યને આપણે શ્રમ કહીએ છીએ. પહેલું ઉત્પાદનના 4 સાધનો, એમાં પહેલો મુદ્દો એટલે જમીન, બીજો મુદ્દો એટલે મૂડી, ત્રીજો મુદ્દો એટલે ભૌતિક વળતર, કંઈક મળવાનું છે ને કામ કરે છે, શારીરિક કે માનસિક પ્રયત્નો એટલે શ્રમ. હાથ પગ હલાવવા પડે, તડકે રહેવું પડે, એને શારીરિક કહેવાય. પણ મગજ ચલાવવાનું હોય, ડૉક્ટરે મગજ ચલાવવાનું છે, શિક્ષકે એનું મગજ ચલાવવાનું છે, કોઈ પણ વકીલ છે એને મગજ ચલાવવાનું છે, એને હાથ પગ હલાવવાના નથી, વ્યવસ્થિત ઇન બિન સૂટ, ટેબલ ખુરચી કે એસી નીચે કામ કરવાનું છે. પણ બેંકની અંદર મેનેજર હોય એ એકલો બેઠો હોય છે અને 80,000 90,000 પગાર હોય છે, પટાવાળો દોડતો હોય છે 15-20 હજારમાં, કારણ કે પટાવાળો એની બુદ્ધિથી ચાલે છે અને મેનેજર એની બુદ્ધિથી ચાલે છે. તો બુદ્ધિ ટેલેન્ટની કિંમત છે. તો આપણે વાત એ કરીએ છીએ શારીરિક માનસિક અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે શ્રમ. અને ત્યાર પછી આજે જમીન, મૂડી અને શ્રમ. કોઈ ફેક્ટરી નાખવી તો કેટલી જમીન જોશે, કેટલા માણસોની જરૂર પડશે, કેટલા કરોડ રૂપિયાની જરૂર પડશે, અને આ રીતે જીનિંગ કે સ્પિનિંગ કે ચાલુ થાય છે, જેને આપણે નિયોજક કહીએ છીએ. ઉત્પાદન પ્રક્રિયાની અંદર ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ 3 સાધનોને વ્યવસ્થિત ગોઠવે છે. જમીન, શ્રમ અને મૂડી જેવા 3 સાધનોના નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરે છે કે નફો મળે. દરેકનો મૂડીવાદી પદ્ધતિની અંદર મેઇન હેતુ છે નફો મેળવવો. તો આ રીતે ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ એવા 3 સાધનોનું એ નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. અને આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાની કામગીરીને નિયોજન પણ કહેવામાં આવે છે. નિયોજન એટલે શું? આપણા દેશની અંદર જમીન છે, મૂડી છે, શ્રમ છે, શ્રમિક છે, પણ યોગ્ય સાહસિક નિયોજક નથી. એના હિસાબે પણ ભારત વિકાસશીલ છે. તો આપણો ભારત દેશ વિકાસશીલ નહીં પણ વિકસિત બને, ભારતનું અર્થતંત્ર મજબૂત બને, અને એના માટે શું કરવું એ પણ એટલી જ અગત્યની કે મહત્વની બાબત રહેલી છે. આજની તારીખની અંદર આપણે આ લેક્ચરની અંદર 2 મુદ્દા ભણ્યા. એક ભારતીય અર્થકારણનું માળખું, એમાં પ્રાથમિકમાં શું આવે તો ખેતી, મરઘા ઉછેર, પશુપાલન, માધ્યમિકની અંદર ટાંચણીથી અણુશસ્ત્ર સુધી, અને સેવામાં બેંક, હવાઈ સેવા, શિક્ષણ અથવા અણુશસ્ત્રનું ઉત્પાદન, અને ત્યાર પછી ઉત્પાદનના 4 સાધનો. એમાં જમીન, ઉત્પાદન પ્રક્રિયાને ઝડપી બનાવવાની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન એટલે તો કે કુદરત તરફથી પ્રાપ્ત થતી જે બાબતો છે. જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયાના ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો, એને આપણે યંત્ર, ઓજારો કે મકાનો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી શ્રમ, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતો શારીરિક કે માનસિક પ્રયત્ન એટલે શ્રમ. અને ત્યાર પછી ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક ગોઠવે છે અને સાધનોનું નફાના હેતુથી સંયોજન કરે છે, કુશળતાપૂર્વક સંયોજન કરે છે, વ્યવસ્થિત ગોઠવે છે, અને એ વ્યક્તિને આપણે નિયોજક કહીએ છીએ. અને આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને એ નિયોજન અથવા નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઇકોનોમિકની અંદર, અર્થશાસ્ત્રની અંદર આપણે 120, 21, 22 અને 123 પેજ ઉપર ઉત્પાદનના સાધનો ભણ્યા. તો ખાસ ભારતીય અર્થકારણનું માળખું, પ્રાથમિક, માધ્યમિક અને સેવાકીય પ્રવૃત્તિ એ વાંચી જોવું, એની સંકલ્પના બાબતો એ જોઈ અને ઉત્પાદનના સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક એ પણ જોઈ જોવા. હવેના લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે કે એને આધારે કરવામાં આવે છે. અમર્યાદિત જરૂરિયાતમાં અગત્યનો ક્રમ, પહેલા ક્રમ કેને આપવો, મર્યાદિત સાધનો કોને કહેવાય, અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, અને ત્યાર પછી ઉત્પાદનના સાધનની ફાળવણીની જે પદ્ધતિઓ છે, બજારવાદી પદ્ધતિ, એના લક્ષણો, લાભો, ગેરલાભો, સમાજવાદી પદ્ધતિ, એના લક્ષણ, લાભ, ગેરલાભ, અને મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય, એની ચર્ચા પછીના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર જે ચાલ્યું એ વ્યવસ્થિત વાંચવું, સમજવું, અને ન સમજાય તો ફોન કરવો. ઓકે, થેન્ક્સ. વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં.